સાવેત્રી જય દ્વારકાધીશ. અત્યારે હું જાઉં છું સોલો ટ્રીપમાં પાછી દ્વારકા, અને ભેગા છે મારા સાથીદારી મને દ્વારકા લઈ જાય છે. અને આજે હુકમ મારા એકલાનો જ થયો છે, તો હું જાઉં છું અને હું બહુ ખુશ છું, કારણ કે મારા કાનું પણ નિયમની બહાર નથી રહેતા, એ પણ સીટ બેલ્ટમાં છે અને હું પણ સીટ બેલ્ટમાં છું. તો ગાઈસ હવે ચાલુ ગાડીએ વ્લોગ ના શૂટ કરાય, એટલે હું વ્લોગ બંધ કરું છું અને આગળ તમને બતાવતી રહીશ. માંગવી સાવેત્રી જય દ્વારકાધીશ. તો અત્યારે હું ફાઇનલી દ્વારકા આવી ગઈ હતી, અને હું ને મારા કાના છીએ, અને અહીંયા છે મંદિર દ્વારકાધીશનું પાછળ, અને અહીંયા કોઈ માણસો નથી, બહુ શાંતિ છે, અને અમને બેને બહુ મજા આવી રહી છે. અને ઠંડી બી બહુ છે, અને એકદમ બહુ પોઝિટિવ અને સારી વાઇબ છે. ફોર વ્હીલ અહીંયા ઉપર આવવા દેતા નથી, કારણ કે અહીંયા બહુ ટ્રાફિક થાય છે એના હિસાબે. તો અમે એમનામાં જ અહીંયા પહોંચી ગયા છીએ એમની દયાથી, જો કે મેં તો ગાડી અહીંયા બહાર રાખી છે, અને એકદમ મસ્તની વાઇબ છે. નાનું નાનું ગલું છે, પણ અત્યારે મારા કંઈ છે નહીં ખોળવાનું. આ પણ છે. બહુ મજા આવી રહી છે મને દ્વારકામાં. અને અમે ફરી રહ્યા છીએ દ્વારકામાં, અને સૌથી વધારે મને એવું કંઈ નથી કે હું અંદર દર્શન કરું, પણ અત્યારે બહારની આખી જે વાઇબ છે એ બી આખી અલગ જ છે. માંગવી સાવેત્રી જય દ્વારકાધીશ. તો આજની ધજાના આપણા છે દર્શન, બહુ મસ્ત, અને હમણાં તો લાઇટિંગ બી બહુ મસ્તની કરી છે. અને મારા કાના અહીંયા દ્વારકામાં કરે છે મજા મજા લીલા લહેર, અને એટલો એમનો મસ્ત વ્યૂ આવે જ ને ગાઈઝ. અને ખાસ તો મેં આપણા ઠાકર લોન્ચ કર્યું છે એ ખુશીમાં ભગવાનના આશીર્વાદ લેવા આવવાનું હતું, અને આજે હું મારા કાના ભેગી જ આવી છું. મારા કાના જ મને જો કે અહીંયા લઈ આવ્યા છે, તો હું તમને બતાવીશ. આ છે એમનું મસ્ત મસ્ત વાઘાજી. આ એમની છે મસ્ત ક્યુટ ક્યુટ. આય હાય દ્વારિકાનો રાજા. માંગવી સાવેત્રી જય દ્વારકાધીશ. અત્યારની મોર્નિંગ થઈ ગઈ છે, અને આજે સાંજે આપણે જઈશું મંદિરે, કે જ્યારે કોઈ ભીડ ના હોય અને શાંતિથી હું ત્યાં શાંતિની અનુભૂતિ હું લઈ શકું, અને બહુ મજા આવે છે, કારણ કે દ્વારકામાં હોય અને કોને ના ગમે. તો હું તમને બતાવું વ્યૂ. અને ગાઈસ જે લોકો રોજ દ્વારકામાં રહેતા હશે એની સવાર કેવી સરસ થઈ છે, મને તો એ વિચાર આવે ક્યારેક ક્યારેક. બહુ મજા આવે એવું વાતાવરણ છે. અરે સોરી, મારો કેમેરો વાતો કરતી કરતી. તો
મારું કંઈ નક્કી નહોતું કે હું રોકાઈશ કે નહીં રોકાવું, મારું નક્કી જ નહોતું. પછી સડનલી મને તો બહુ મજા આવે એટલે હું તો રોકાઈ જાઉં. તો હું એકલી સોલો ટ્રીપમાં આવું ને એટલે મને સૌથી વધારે વાત એ ગમે કે હું વહેલી જાગી આવી જાઉં. પ્લસ કે હું આમ જનરલી તો જાગતી નથી, આજ જાગી ગઈ છું વહેલી, કારણ કે આજે તો હું અહીંયા હતી. બસ બીજું તો કંઈ મને મગજમાં આવતું નથી. પણ હા, એક વસ્તુ છે કે હમણાં છે ને બહુ મજા આવે છે. ટચુડ નજર ન લાગે દ્વારકાધીશની દયાથી, પણ એકદમ શાંતિનો અનુભવ. પછી શિયાળો છે, પછી કેટલી બધી વાતો છે મારા મગજમાં. અને ખાસ તો એ કે હું એવી આશા રાખું છું કે હું વ્લોગ બનાવું છું તો હું ડેઈલી વ્લોગ તો હું નથી બનાવી શકતી, કારણ કે બીજા કેટલા બધા એવા કામો હોય છે કે જે આપણે કરવાના હોય છે. પણ હું એવું ઈચ્છું છું કે જો મને વ્લોગમાં વધુ ને વધુ સપોર્ટ તમારા લોકોનો મળતો રહે તો હું ડેઈલી વ્લોગિંગ પણ ચાલુ કરું. સડનલી મેં યુટ્યુબ ચાલુ કર્યું, એમાં પહેલાં મને કેટલા બધા વ્યૂઅર્સ મળતા, અને અત્યારે એલ્ગોરિધમના હિસાબે હમણાં નથી મળતા, કારણ કે હું ડેઈલી વ્લોગિંગને હું ના કરતી. વચ્ચે મેં યુટ્યુબ મૂકી દીધું હતું. મૂકી તો નહોતું દીધું, પણ કંઈ આમ ઈચ્છા જ નહોતી થતી કે હું કરું. આમ આખી ઘેરાયેલી હતી, અને અત્યારે એકદમ ફ્રી ફીલ કરું છું. પણ હવે હું નિર્ણય તો લઉં છું 2026માં કે હું કરતી રહીશ. મારા જે કંઈ બી કામો છે હું ચાલુ જ રાખીશ, બંધ નહીં કરું. અને બીજી એક તમને જરૂરી વાત કરવાની હતી, જે દ્વારકાની જ છે. તો ગાઈસ, હું કાલે મંદિરે ગઈ, અને કાલે બી ગઈ હતી. આજે ઈચ્છા હશે તો જઈશ. પણ એક એવો પ્રશ્ન થયો, ખબર નહીં બધાને થતા હશે કે નહીં થતા હોય, જે લોકો બી દ્વારકામાં આવે છે. દ્વારકા એ ભગવાનની જગ્યા છે, પવિત્ર ભૂમિ છે, અને કાળિયા ઠાકોરનો રાજ છે દ્વારકામાં. અને એ આંબળી અને અહીંયાની અનુભૂતિ આપણે તો ફીલ કરી શકીએ છીએ, જે કોઈ બી આવતા હોય છે. પણ એક નિયમ હતો ગવર્મેન્ટ તરફથી કે કોઈ ગાડી અંદર નથી લઈ જવાની. એટલે જ્યાં બહાર પાર્કિંગ હોય છે ને ગેટની બાજુમાં, ત્યાં ગાડી રાખવાની હોય છે. એટલે અમે ગાડી અહીંયા રાખી દીધી. પછી હું અંદર ગઈ, અને અંદર પછી મેં જોયું ને તો પહોંચી એટલે સાંજનો સમય હતો. જો ગાઈસ, એક તો આ ગાડી અને એક તો છે બરાબર. અને સાંજનો સમય હતો, અને પછી અંદર હું હાલીને જતી હતી. એટલે પછી મંદિરે ઉપર હું પહોંચી. હું કાંઈ બોલી નહીં, પહેલાં મારે શાંતિથી દર્શન કરવા હતા. અને મને કોઈ કાંઈ નડતું નથી તો હું શું કામ બોલું, એ બધાની માનસિકતા હોય, મારી પણ એવી હતી. એટલે હું કંઈ બોલી નહીં. પણ મેં એક ઓબ્ઝર્વ કર્યું, મેં જોયું ખરી એક કે ત્યાં છે ને તમને ઉપર ગાડી ન લઈ જવા દે, મંદિર પાસે બી નહીં, ઉપરના ગ્રાઉન્ડમાં બી નહીં. તો બીજા બધા જે પોલીસવાળા હતા ઘણા બધા, એમાંથી એક ભાઈ હતા કે નહોતા એ તો મને ખબર નહોતી, ડ્રેસ નહોતો પહેર્યો એમને. પણ એ ગાડીમાં હતા ને, એટલે કોઈક બીજાની ગાડીમાં લોક મારી ગયા હતા, કારણ કે અલગનું પાર્સિંગ હતું એમ. અને આ ભાઈ અહીંયા ગાડી લઈને આવ્યા હતા. બીજા 2-3 ગાડીવાળા હતા. પછી એમાં કંઈક બોર્ડ માર્યો હતો રેડ, મને આઈ ડોન્ટ નો, મને ખબર નથી, લગભગ પ્રેસ હતું કે પોલીસ હતું, મને ખબર નથી, કારણ કે એટલું હું વિડીયોમાં ન લઈ શકી. તો એ શું કામ ને એમ, નિયમ હોય તો બધા માટે એક જ હોવો જોઈએ. સામાન્ય માણસ માટે તમે લઈ લ્યો, કે કોઈ તમે હોદ્દેદાર હોય તો એના માટે લઈ લ્યો એમ. તો મને ઠીક ન લાગ્યું કે ભાઈ શું કામ ને એમ, આવું શું કામ ને, ભગવાનના ધામમાં પણ આવું શું કામ ને. હાલો, હું એવું ઈચ્છતી હતી પહેલાં, જ્યારે મારી એવી આમ શરૂઆતમાં આપણે નાના હોઈએ તો માનસિકતા એવી હોય કે ભાઈ આપણે આમ દર્શન કરવાનું. પણ જ્યારથી હું કૃષ્ણને આખા હું કૃષ્ણને સમજવા માંડી, આખું આમ જોવા જાણવા માંડી, ત્યારથી મને એમ થઈ ગયું કે એમાં કોઈ વીઆઈપી દર્શન કે વીઆઈપી લાઈન કે એ કાંઈ કામ નથી આવતું. એને તમને દર્શન કરાવવા હોય તો હજારોની ભીડમાં તમને દર્શન કરાવી શકે. એને તમને દર્શન ન કરાવવા હોય તો એ ખાલી મંદિર હોય તો એ તમને દર્શન ના કરાવી શકે. એ તમારી અંદરની ભાવના ઉપરનું છે, તમારી ભક્તિ ઉપરનું છે, તમારા કર્મો ઉપરનું છે. પણ આ નિયમ માટેનું મને એક એવું થયું કે હું બોલું ને, હું આજે બોલું છું. હા, કેટલાય લોકોને તો નહીં ગમે, અને આપણે કોઈ વિરોધ નથી, પણ આ તો એક જનતાને એક
મારા વ્યુઅર્સ માટે એક મારી ફેમિલી તરીકેની એક વાત છે કે જે મને અત્યારે મગજમાં બ્લિંક થઈ કે એવું ના આવવું જોઈએ. નો ડાઉટ અત્યારે ગુજરાતમાં, ભારતમાં કેટલા વાલા બધાના સગા સંબંધીઓ હોય, બધાના સગાવાલા હોય, અને કાલે વારે મને કોઈ એવી રીતના દર્શન કરાવે તો મને ગમે, પણ આપણે મનથી એવું સમજવું જોઈએ કે આપણે ના કરાય ભાઈ, આપણે સહયોગ કરાય. અને અથવા તો જે કંઈ બી એ ભાઈ એમ કીધું કે હું સ્ટાફમાં છું, તો મેં કીધું ભાઈ અચ્છા ઓકે તમે સ્ટાફમાં આવીશો, નો ડાઉટ, હાલો. આપણે તો એવું કંઈ છે ને કે આપણે ગાડી લઈને આવ્યા ને આપણી ગાડીના લોક મારી ગયા ના તેના. અમે તો બહુ બહાર રાખી હતી, મેં વિડીયોમાં લીધું છે, પણ મને એ કંઈ એવું બધું લાગ્યું નહીં. અને ખાસમાં ખાસ તો એ કે નિયમ સરખા રહી, કારણ કે જો નિયમ સરખા હોય ને તો જ તંત્ર સારું હાલે, તો જ તમે બધાને ધડ દઈને કહી શકો કે તમે પોતે આખું એવું હોય કે ભાઈ ત્યાં કોઈને જવા જ નથી દેતા. સાહેબની ગાડી એ નથી જાતી, હાલો સાહેબની જાતી હોય તો બીજા કોઈની નથી જાતી, એવા કંઈ કડક નિયમ હોય ને તો ગમે યાર. આમાં પછી મન દુખો થાય, પછી આમાં પછી બધા એમ કે વિવાદ થાય છે ને વિરોધ થાય છે ને આવું થાય છે ને આમ થાય છે ને, તો એ તો થવાનું જ છે. તમે એવું કરવાના તો સામે એવું તમને મળવાનું જ છે. તો એના માટે તો મારું ઈ છે. અને મેં તો એ તો વાત નોટિસ કરી લીધી કે મારે જો હું એવું મને એવું અંદરથી થાય કે દ્વારકા જાઉં તો હું દ્વારકા આવી શકું છું. પછી જેટલી વાર દ્વારકા ઊભું રહેવું હોય એટલી વાર હું ઊભી રહી શકું છું. હું કાલે ગઈ ત્યારે મંદિર બંધ થઈ ગયું હતું, 15 મિનિટ મોડી પહોંચી હું. તો હું કાલે બારે મારા કાનૂનને લઈને હું ઊભી હતી અને મને બહુ મજા આવી. કોઈ માણસો નહીં, બહુ બસ શાંતિનો અનુભવ. અને મારે જેટલી વાતો કરવી હતી, જેટલું ઊભું રહેવું હતું, જેટલું બી મારે ધજાના દર્શન મારે કરવા હતા એટલા હું શાંતિથી કરી શકી, કોઈ ધક્કા મૂકી વગર. અને બહુ 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 મજા આવી. પણ આ એક વાત મને ક્યારની બ્લિંક કરતી હતી, એમાંય તમે કોમેન્ટ કરીને કહેજો કે કેટલું વ્યાજબી છે એમ. કારણ કે જો હું એવું માણસ છું કે મારે ક્યાંય જવું હોય ને હું કંઈ બોલવું ન હોય ને તો મારાથી બોલાય જ જાય એમ, કે ભાઈ આવું શું કામ. ને હું મારો વિચાર ન કરું ભાઈ કે આપણે તો કોઈ બી હાલો આપણે એવા કેપેબલ છીએ અથવા તો આપણે હાલી ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, તો આપણા પર દ્વારકાધીશની દયા છે. પણ જે લોકો આમ પછાત વર્ગ છે, પી દ્વારકા આવતો હોય છે, એની પાસે કાંઈ વ્યવસ્થાઓ ન હોય, કાંઈ બી, બધા તો સરખા તો દ્વારકા ના આવતા હોય, તો મને એ કંઈ આખી સિસ્ટમ સમજાતી નથી ગાઈસ. અને મારે સમજવી એ નથી, કારણ કે હું સિસ્ટમ સમજીશ તો મને એમ થાય છે કે હું બોલીશ, અને હું બોલીશ તો ઘણા લોકો મને સાચી કહેશે અને ઘણા લોકો મને ખોટી કહેશે. અને અત્યારે તો પછી ભાઈ ટ્રેન્ડ છે કે તમે બોલો એટલે પછી તમારા મીમ્સ વાયરલ કરે ને તમને ડિમોટિવેટ કરે ને તમને અત્યારે કોઈ સમજતું નથી, તમને અત્યારે કોઈ સપોર્ટ આપતું નથી. તો બસ અત્યારના માણસોને તો ખાલી આમ જોવાનું જ છે. પણ કદાચ હું કંઈક એમાંથી નથી આવતી, કારણ કે અમારા બાજુમાં ત્યારે એક બેન આવેલા જતા હતા ને તો કે આ તો રોજનું થયું કે, એટલે મેં કીધું કે રોજનું થયું ભાઈ, પણ તમે જોવો તો તમે બોલો તો ખરા, તમે જાણો તો ખરા કે શું કામ આવું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, આખી પ્રોસેસ શું છે. પણ કોઈને અત્યારે એવી કંઈ પડી નથી. આપ સુખી તો જગ સુખી એવું છે. અને મને તો એવું છે કે હું કોઈને રોતા નથી જોઈ શકતી, કોઈ આમ દુઃખી થતું હોય હું ન જોઈ શકું. મને દુઃખ થાય કે ભાઈ જો તો બિચારું એમ હું ન સહન કરી શકું. કોકનું હોય તો મને એમ થાય કે મારા ઉપર વીતી ગઈ છે, એટલે ભાઈ તમે શાંત રહ્યો, આવું તેવું કે થઈ જશે ને એવું બધું મારામાં અંદર છે. એટલે પછી હું તમને આ પ્રશ્નનો હું તમને કહેવા માગતી હતી કે ભાઈ મને આવું જોવા મળ્યું એમ. અને કદાચ ઇન કેસ કે હાલો એ વાત સાચી છે કે એની જગ્યાએ હું અંદર ગાડી લઈ ગઈ હોત અને મારી ગાડી પણ એવી લોક મારી દીધી હોત તો એ મારો વાક હતો કે નથી લઈ જવાની અને તમે અંદર લઈ ગયા છો તો તમારી ગાડીને તમે લોક મારી દીધો, કારણ કે તમને ના જ પડી હતી કે ભાઈ નથી લઈ જવાનો તો તમે લઈ આવ્યા છો, બરાબર, તો તમે વાકમાં છો, તમને સજા મળવી જોઈએ. પણ એનેય સજા મળે છે. અને બીજા 2-3 એવા લોકો છે, હું ઓળખતી તો હોય નહીં કારણ કે એ રહેતી નથી, તો બીજા 2-3 લોકો એવા છે કે એને તો આસાનીથી આવ જાવ એની ગાડીઓ કરે છે, તો કોઈ બોલતું નથી એમ. શું કામ કે એમની સાથે સંકળાયેલા છે કે અથવા તો એને કંઈ જાન પહેચાન છે. જાન પહેચાન અત્યારે બધાની બધી હોય. હું એમ કહું કે મોદી મારા દાદા છે, રાહુલ ગાંધી મારા કાકા છે, કે ફઈ છે, ઇન્દિરા ગાંધીના દીકરી છે, તો એવા કેટલા બધા સંબંધો અત્યારે બધા કાઢી જ શકતા હોય છે. તો ઘણા ઓળખાણનો લાભ લેતા હોય છે અને ઘણા નથી લેતા. પણ મને હવે એવું આજે એવું લાગ્યું કે આપણે ઓળખાણનો લાભ લેવો જોઈએ, તો આપણે બી સારા દર્શન કરીએ. કે પણ મેં એક જગ્યાએ બહુ સરસ વાંચેલું છે અને મને કોઈએ કીધેલું પણ છે કે ભક્તિનો માર્ગ છે ને એ સીધો દિલથી જવો જોઈએ.
એટલે હું તો મારા ઉપર તો બહુ બ્લેસિંગ્સ છે કે હું આવું કાંઈ નથી કરતી, છતાં મને મારા દ્વારકાધીશ મારા ભેગા જ હોય છે. હું અહીંયા આવું છું તો એક શાંતિની અનુભૂતિ લેવા માગું છું. બાકી મારી ઘરે જ મારું દ્વારકા છે, પણ અહીંયાની જે અનુભૂતિ છે નેક્સ્ટ લેવલ. કણ કણમાં વસે કાના, એમ જીવ જીવમાં વસે કાના, એવું બધું છે. પણ એક આ પ્રશ્ન હતો, તમે પણ વિચારજો, મને કમેન્ટ કરજો હું કેટલી સાચી છું. આમાં હું ખોટી હોઈ શકું. અત્યારે અમારો યુટ્યુબ એટલે મારી ફેમિલી જ થઈ કહેવાય, અને ફેમિલીમાં આપણે વાતો બધી શેર કરતા હોય કે ભાઈ આમ છે આમ છે આમ છે, એટલે આપણા પરિવારજનો આપને દિશા દોરતા હોય છે કે હા સાચું છે, હા ખોટું છે, હા ના, એ બધી આપણને સજેશન આપતા હોય છે. અને આપણે એમાંથી હજારો સજેશનમાંથી આપણે એક સાચું સજેશન હોય એ આપણે અત્યારે આપણા મગજમાં ફિટ કરતા હોય છે કે ભાઈ સાચું કીધું આપને. બાકી આમાં ઘણા એવા હોય કે આપણે ખોટી દિશા દોરે, કારણ કે બધાય આપણા સારું ઈચ્છનારા જ લોકો નથી હોતા. બાકી તો સોશિયલ મીડિયાનો યુગ છે ગાઈસ. તમે વારે વારે તમે એક શબ્દ બોલ્યા રાખો, બે શબ્દ બોલ્યા રાખો. ધારો કે હું જ છું, મારો એક શબ્દ છે કે માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ, બરાબર, અને હું એ બોલતી હોઉં છું. અને મને લાલો પિક્ચર નીકળો ને એ પહેલાંનો મારા યુટ્યુબ ચેનલમાં છે, તમે કોઈ સાંભળ્યો હોય તો, કે હું એ શબ્દ બોલું છું એમ. બાય ગોડ મારા મમ્મીએ એ શબ્દ એટલો મને કીધો ને મને યાદ રહી ગયો. ને મારી હરેક શરૂઆતમાં એ જ હોય છે. અને કોઈ ફોન આવે તો ઉપાડું તો એમાંય મારો એ જ શબ્દ હોય છે કે જય દ્વારકાધીશ. તો એ એક ગુડ ગિફ્ટ કહેવાય એમની બધાની, કે હું એટલું બધું બોલી શકું છું. મને એટલું ભગવાને એમ દીધું છે કે હું બોલું છું. બાકી તો વધારે કંઈ કહેવાનું નથી. તમે બધા મારી ફેમિલી છો, તમે જેટલો મને સપોર્ટ આપો છો. અને હા, મને મારા ઉપર પ્રાઉડ છે કે હું અંજલિ આહિર છું. પણ એ બધાને અંજલિ આહિરને સપોર્ટ કરવા માટે પણ પાછળ કેટલા બધા શું કહેલા મંડળો કામ કરે છે કે એ બધા તમે લોકો છો. બાકી તો દુનિયામાં અંજલિ નામના છોકરાઓ છોકરીઓ અંજલિ નામની છોકરીઓ કેટલી બધી હોય છે, અંજલિ આહિર નામની છોકરીઓ કેટલી બધી હોય છે. પણ એક મારા ફેસ તરીકે અને મારા નામ તરીકે મને ઓળખવું એટલે એ મારા માટે બહુ સારી વાત કહેવાય. અને જે લોકો મને ઓળખે છે એ બધો પ્રેમ તમારા લોકોનો છે, સોશિયલ મીડિયાનો. બાકી તો સોશિયલ મીડિયા ના હોય તો આપણે બસ ફેમિલી ને આજુબાજુના અમુક લોકો જ આપણે ઓળખતા હોય છે. પણ સોશિયલ મીડિયાના લીધે મને હજારો લોકો મને ઓળખે છે. અને હું તો એવી પ્રાર્થના કરું કે મને લાખો કરોડો લોકો ઓળખે અને સારી રીતના ઓળખે. અને હું બી મારાથી જેટલું થાય એટલું લોકોનું સારું કરું. કારણ કે કોઈ સારું ત્યારે જ કરી શકે કે જ્યારે એનામાં સાચા દિલથી કરવાની ભાવના હોય. બાકી તો હજારો પ્રશ્ન છે અને એની સામે 2000 નિવારણો છે. કારણ કે એક રસ્તો બંધ થાય તો સામે 7 રસ્તાઓ ખુલતા હોય છે. હું બહુ બધી તમને પકાવી રહી છું, મને ખબર છે. પણ મને જરૂરી તમને કેવી વાત લાગી હતી તો મેં તમને કીધી. અને તમે મને ફેમિલી તરીકે તમે મને સલાહ આપજો. ના તો કોઈ અધિકારી તરીકે, ના તો કોઈ હોદ્દેદાર તરીકે આપણે કંઈ વિવાદોમાં આવી અને લાઇમલાઇટ લેવા માંગતા નથી. બસ એક નાનકડો એવો પ્રશ્ન મારે તમને બધાને કહેવો હતો અને જવાબ જોતો હતો, જવાબ લઉં છું. બાકી તમે બધા અમારા પરિવાર છો અને પરિવાર સામે આપણે આપણા પ્રશ્નો, આપણા સુખ, આપણા દુઃખ અને આપણે આપણી નાની મોટી વસ્તુ આપણે શેર કરતા હોઈએ છીએ. એટલે હું યુટ્યુબ ચેનલને મારી ખાલી યુટ્યુબ ચેનલ નથી માનતી. એમાં જોડાયેલો હરેક વ્યક્તિ, ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલો હરેક વ્યક્તિ, એને હું મારા પરિવાર તરીકે સંબોધન કરું છું કે મારો પરિવાર જ છે. કારણ કે તમે છો તો હું છું ક્યાંક ને ક્યાંક તો. અને તમે જુઓ છો તો મને એવી ઈચ્છા થાય છે કે હું બોલું છું. તમે જવાબો આપો છો તો મને એવું થાય છે કે હું પ્રશ્ન કરું. પણ બહુ બધી મજા આવી. અને આપણે એવું કંઈક હજી આગળ કરતા રહીશું અને આપણે બધાને મળતા રહીશું. બાકી તો અત્યાર માટે તો ફિલહાલ જસ્ટ કે માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. તો ગાઈઝ હવે આપણે આ વ્લોગનો અંત કરીએ છીએ. કારણ કે હું ચાલુ ગાડીએ તો હમણાં હું ફોન યુઝ કરતી નથી. મારી મમ્મીએ મને ચોખ્ખી મનાઈ કરી છે કે વ્લોગ ના બને તો બેટા કાંઈ વાંધો નહીં, પણ ચાલુ ગાડીએ ફોન યુઝ નહીં કરવાનો. તો હવે ધ્વજા બદલે છે દ્વારકાની, તમે જોઈ શકો છો. તો આની સાથે જ મારા વ્લોગને એન્ડ કરું છું. મને લાઈક કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને મારી બંને ચેનલોને સપોર્ટ મળતો રહે. બસ હું દ્વારકાધીશને એ જ પ્રાર્થના કરું છું. અને બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને દ્વારકાધીશ બધાને હરપલ ખુશ રાખે એવી મારી ઈચ્છા છે. જય દ્વારકાધીશ.
અને હા મિત્રો, તમને એક વાત કહેતા તો ભૂલાઈ ગઈ કે મેં હમણાં આપણા ઠાકર સ્ટાર્ટ કર્યું છે. આપણા ઠાકરમાં એટલે કે મારી પાસે જે દ્વારકાધીશનું સ્વરૂપ છે, મુરલીધરનું સ્વરૂપ છે, એ જે કોઈને બી પોતાના ઘરમાં સ્થાપના કરવી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મને વધારે બોલતા આવડતું નથી અને મૂર્તિનો શબ્દ હું ઉપયોગ કરવા માગતી નથી, કારણ કે હા, અચૂક એના જેવી મૂર્તિ હોઈ શકે, પણ એને તમે ફીલ કરી શકો, એને તમે ઘરે લઈ આવીને એની સાથે વાત કરી શકો, તો એ ખાલી મૂર્તિ નથી રહી જતી, એ આખું સ્વરૂપ થઈ જાય છે, એ તમારો સાથી બની જાય છે. એટલે મૂર્તિ શબ્દનો ઉપયોગ હું એટલે નથી કરવા માગતી. બાકી તમને મારા આપણા ઠાકરના પેજમાંથી તમને મળી જશે, યુટ્યુબમાંથી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને એમાં પણ નાનકડી એવી મારી શરૂઆત છે, અને શરૂઆત એટલે જ છે, એક માત્ર બિઝનેસ નથી, પણ એક મારો આમ ભક્તિભાવને એવો એક પ્રેમ દર્શાવવા માગું છું કે બધાના ઘરમાં આપણા ઠાકર હોવા જોઈએ. અને નામ આપણા ઠાકર એટલા માટે રાખ્યું છે કે નહીં મારા, નહીં તમારા, નહીં બીજાના, આપણા ઠાકર. એનો કોઈ ભાગ ન પાડી શકે. એ જગતનો બાપ છે. આપણે એમ કહીએ કે આપણો બાપ છે, તો એ હા, આપણે માનીએ છીએ કે આપણો બાપ છે, પણ પહેલાં એ જગતનો બાપ છે. એટલે એ માટે મેં આપણા ઠાકર નામ રાખ્યું છે કે આપણા બધાયના ઠાકર. અને એને પણ તમે બહુ સપોર્ટ આપજો, હું આશા રાખું છું. અને મેં તો બસ એક નાનકડી શરૂઆત કરી છે. હવે હું તમારા બધા ઉપર મૂકું છું કે શરૂઆતને તમે ક્યાં લઈ જાઓ છો. અને આપણે યુટ્યુબમાં પણ આપણે એમનો અપડેટ આપતા રહીશું કે કઈ રીતના તમે ઓર્ડર કરી શકો. એની નાની વાત અત્યારે હું તમને કહી દઉં કે મારે ઇન્સ્ટાગ્રામમાં મારી જે પોતાની આઈડી છે, એમાં જ મેં અંજલિબાઈ આપણા ઠાકર કરી નાખ્યું છે. એક મારી જે બીજી આઈડી હતી તેમાં તમે લખશો અંજલિબાઈ આપણા ઠાકર એટલે આઈડી આવી જશે. એમાં તમારે DM કરવાનો છે અને એમાં હું તમને જવાબ આપી દઈશ. એમાં હું તમને કહી દઈશ કઈ રીતના છે. પણ એક નાની ઝલક કહી દઉં કે એક ઠાકોરજીનું સ્વરૂપ તમને મળશે, એમના સાથે જ તમને 2 જોડી કપડાં મળશે, વાસળી મળશે, જ્વેલરી મળશે, ઓલ ઓવર તમને બધું મળી જશે. એક તમને શણગાર આખો કમ્પ્લીટ મળશે. અને એ જ્યારે કપડાં તમે વોશેબલ હોય છે, તો એ તમે કપડાં વોશ કરો તો તમે બીજા પહેરાવી શકો. એના માટે એક ભેગી આવે છે કપડાની જોડે. તમારે બહારથી બીજું કંઈ લેવાની જરૂર હોતી નથી. તો આપણા ઠાકરને પણ તમે સપોર્ટ આપજો, જે મેં સ્ટાર્ટ કર્યું છે. અને મને પણ આવીને આવી રીતના સપોર્ટ આપતા રહેજો. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. ગાઈસ, અત્યારે આપણે દ્વારકાથી તો રિટર્ન થઈ ગયા. હવે જઈએ છીએ આપણે ગામડે. અને બહુ મજા આવે છે. ગ્રીનરી બસ, બીજું તો કંઈ શબ્દ છે જ નહીં. અને ગામડાની મજા કંઈક અલગ હોય મિત્રો. મને ગામડું બહુ ગમે, કારણ કે આવા દ્રશ્યો ત્યાં જ જોવા મળે. તો સારું, ચાલો. તેડો ને એને શું માથે ઓઢેલું નથી. આજ તબામાં તમારું ઓઢણું લઈ જવું છે. ક્યાં? ઘરે. કેવું ઓઢણું? આ તો માથે ઓઢો. લઈ જા ને, તારે લઈ જાઉં. લઈ જા ને, ઘણા છે મારે. રજી કોટ દાદાને કે તારા દાદા એ કે રેબનના ચશ્મા ને તારે આવી ગયો. એ કે તારા દાદા એ કે રેબનના ચશ્મા ને હાવ તારે એ કે હાવ ધોરી જોઈ. માંગો 20 આપે 30. દ્વારકાધીશ. અત્યારે આવી ગઈ છે ગામડે. અને બસ અમે કેટલી બધી વાતો કરી. દેશ એવો વેશ એટલે ગઈશ એટલો વેર જ, કોઈ દાંત ન કાઢતા. આ છે અમારું ગામડાનું ઘર. ગાઈસ, આ કોણ છે તમે ઓળખી જાજો. પછી આ ચોથો રૂમ, ત્રીજો રૂમ, બીજો રૂમ, પહેલો રૂમ. વાહ મારો મિત. પછી અહીંયા વાવું કરી દીધું છે, બહુ ધોરણ ના ઉડે એટલે. ઇટ્સ માય બેબી. ઇટ્સ સ્મિત બેબી. ઇટ્સ સ્મિત. હાય કાનુ. આ બીજી બારની અહીંયા અંદર જેવડી ઓસરી છે, એવડી જ અહીંયા ઓસરી છે બારે.
મને એટલે જ ખબર લીધું ગાઈઝ બેક ટુ હોમ અને આજે ભાઈ જાજુ એવું ટ્રાવેલિંગ થઈ ગયું છે અને સનસેટ ઓ યાર હેલો કાનું